ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અભિભાષણથી થયો। પોતાના અભિભાષણમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કોરોના કાળમાં રાજ્ય સરકારની કામગીરીને પ્રશંસનીય ગણાવી। વિધાનસભાના બજેટ સત્રના આજના દિવસે રાજ્યપાલના અભિભાષણ બાદ શોક ઠરાવ રજૂ કરીને પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ અને સ્વર્ગસ્થ માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહમાં પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના નિધન પર શોકદર્શક ઉલ્લેખ ગૃહમાં રજૂ કર્યો। આ સાથે બજેટ સત્ર અગાઉ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ઉત્તર પ્રદેશની જેમ ગુજરાતમાં પણ લવ જેહાદનો કાયદો લાવવા રૂપાણી સરકાર મક્કમ હોવાની વાત કરી। પ્રદીપસિંહે જણાવ્યું કે ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકાર લવ જેહાદ વિરુદ્ધનું બિલ પસાર કરી લવ જેહાદના શૈતાનને નાથવામાં આવશે। ધર્મ પરિવર્તન કરીને આંતરજ્ઞાતિના લોકોને અટકાવવા માટે બિલ લવાશે તેમ પણ જણાવ્યું। ગુજરાતના શાંતિ સલામતી સુરક્ષા અને સંવાદનું વાતાવરણ બની રહે એના માટે ગત વિધાનસભા સત્રમાં માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા અનેક કાયદાઓ લાવવામાં આવ્યા છે, જેના કારણે આજે ગુજરાતમાં શાંતિ સલામતી સુરક્ષા પ્રસ્થાપિત કરી રહ્યા છીએ। આવું જ લવ જેહાદના શૈતાનને નાથવા માટે લવ જેહાદના નામે હિન્દુ નામ ધારણ કરીને કેટલાક લોકો મહિલા દીકરીઓને પ્રેમ જાળમાં ફસાવીને ધર્મ પરિવર્તન કરીને આંતર જ્ઞાતિના લગ્નો આંતર ધર્મના લગ્નો કરાવ્યા છે। આને અટકાવવા માટે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક લાવીને ગુજરાતની અંદર લવ જેહાદની કોઈ પણ પ્રક્રિયા ગુજરાત સરકાર ચલાવી લેવા માગતી નથી। આજે થતું આ ધર્માંતર આવતીકાલે અનેક પ્રશ્નો ઊભા કરીને અનેક મહિલાઓના થતા આ શોષણો સામે કડકમાં કડક કાયદો લાવવાનો નિર્ધાર ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવ્યો છે। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।